નું બિરુદ કેમ મળ્યું? કારણ કે જે ગુરુ મહારાજનું નામ કોણ રોશન કરે? સેવક. એની સેવક કોણ હતી? મીરાબાઈ રજપૂતાણી. મીરાબાઈને જ્યારે ઉપદેશ આપવામાં આવ્યો ત્યારે છૂત અછૂતના ભેદભાવ હતા ને, હાલે છે ત્યારે હતા ને અત્યારે છે, હજી એ અપડાય તો છે, પણ આપણું સંવિધાન છે એટલે કઈ ઊંચા નથી થતા. અને કે અત્યારે એ જ હાલત કરે. અત્યારે આપણું બાબા સાહેબનું સંવિધાન છે, કાયદાની કલમ છે. આપણાને બચાવનાર હોય તો કોણ છે? સંવિધાન. પંડિતો, પુરોહિતો, બ્રાહ્મણો, ભુવા, બાવા નહીં. આપણું જો હાલ રક્ષણ થતું હોય તો સંવિધાનથી છે. આપણા ઉપર ઉપકાર હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો છે, બીજા કોઈને નહીં. આપણે એ વાતને ભૂલી ગયા છીએ અને કંઈક બીજા રવાડે ચડી ગયા હોય એવું મને લાગે છે. અમે સુધરી ગયા, તમે બગડતા જાવ છો. પૂછો અમને, અમે સુધરી ગયા. અમે મનોવાદમાંથી નીકળી ગયા, બ્રાહ્મણવાદ કાઢી નાખ્યો, દોરા ધાગા ધૂપ ધુમાડામાંથી નીકળી ગયા, મૂર્તિ પૂજામાંથી નીકળી ગયા, બ્રાહ્મણોની બનાવેલી માયા જાળમાંથી નીકળી ગયા. આપણા સંત શિરોમણી રોહિદાસ એ કોઈ મૂર્તિ પૂજક નતા, એ કોઈ ચાર વેદના જાણકાર નતા. એ વખતે એવો જમાનો હતો, વેદ સાંભળી જાય તો કાનમાં શીશા રેડવા, એ બામણના પગલામાં પગ જાય તો સજા કરવામાં આવતી, ભગવાનનું નામ લેવામાં નતું આવતું. આટલો બધો પંડિતોનો વિરોધ હતો. ડોકે દોણકા વાહે જયડા બાંધેલા હતા અને સીમાડે મૂક્યા હતા. શું કામ સીમાડે મૂક્યા હતા? કે એમના હળેલ ધર્મને આપણે મંજૂર નતો કર્યો. એટલે આપણે બધા જૂના બૌદ્ધ ધર્મી જ હતા. એ સંત શિરોમણી રોહિદાસ બાપા જ્યારે મીરાને ઉપદેશ આપ્યો ત્યારે પંડિતોના હાથમાં જ હતું કે ગુરુ કોઈ બીજી નાતનો બની શકે નહીં. રાજાને ફરિયાદ કરી કાશી નરેશને કે આ ચમાર ઉઠીને કે રાજમાં હાથ નાખ્યો છે, હવે તો કે દરબારોને ઉપદેશ દેવા માંડ્યા છે, શું કરશું? રોહિદાસને સજા કરો. તેને સજા કરવામાં આવતી અને કચેરી બોલાઈ, રોહિદાસને બોલાયા કે રોહિદાસ, તમારું કામ છે ચામડા રંગવાનું અને તમે આ ગુરુ ક્યારના બની ગયા છો ને આ દરબારોને ઉપદેશ કેમ આપો છો? રોહિદાસ બાપાએ શું કીધું ખબર છે? કે હું ઠેલો લઈને કોઈને ઉપદેશ આપવા જતો નથી. મારા ઘરે આવે એને તો મારે આપવો ને. બ્રાહ્મણોએ કીધું કે રાજા શું કીધું રોહિદાસ બાપાએ? એ ક્યાં કોઈને ઉપદેશ આપવા જાય છે? એના ઘેર આવે એને તો આપે જ ને. વળી પાછી પંડિતોની હાર થઈ. પછી બીજો એક આઈડિયા કર્યો કે રાજા, આ રોહિદાસ પાસે એવો કેવો ભગવાન છે, અમારે પરીક્ષા કરવી છે કે ઈનો ભગવાન લઈને આવે, અમે અમારો ભગવાન લઈને આવીએ, એ ગંગા નદીમાં નાખવી અને જેનો ભગવાન ડૂબી જાય એ હારી જાય અને એને માથે ટકા કરવાના. સમજાય છે ને? માથે ટકા કરવાના અને દેશ પટવા આપવાનો. રોહિદાસ બાપા પગમાં પડ્યા પંડિતોના, હે પંડિતો, મારે કોઈ આવી ધર્મની અંદર હાર જીત કરવી નથી. હું હારી ગયો, તમે જીતી ગયા નહીં. તારો ભગવાન લઈને આ કેવો છે પર જોવો છે. તમે શરત લગાવી છે પંડિતો, તો પેલો તમારો ભગવાન લાવો. ગંગા કિનારે આયા. પંડિતોનો ભગવાન કયો હતો? શાલિગ્રામ 25 કિલોનો. હે પંડિતો, પેલા તમારો ભગવાન નાખો. શરત તમે લગાવી છે, મેં નથી લગાવી. શાલિગ્રામ પાણીમાં નાખો તો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે, શાલિગ્રામ એટલે પથ્થર પાણીમાં જાય એટલે ડૂબે જ તરે. ડૂબી જાય ને, ડૂબી ગયો. પંડિતોના મોઢા ચડી ગયા. મારું બેટું શું થશે હવે? રોહિદાસ, હવે તારો ભગવાન કેવો છે એ તો નાખ પાણીમાં, અમે જોઈ ડૂબે છે કે નહીં. રોહિદાસ બાપાએ શું કીધું કે મારો ભગવાન માટીનો નથી, પંચધાતુનો નથી, પિત્તળનો નથી. મારો ભગવાન લખાય એવો નથી, જોવાય એવો નથી. મારો ભગવાન છે એ કેવો છે? સચરાચરમાં વ્યાપક છે, જેનું કોઈ નામ નથી, રૂપ નથી, ગુણ નથી. આવો સત્ય સ્વરૂપી શાલિગ્રામ છે.
અને મારી ગંગા કઈ છે? આવી પાણીની નહીં, જ્ઞાન રૂપી ગંગામાં સત્ય રૂપી શાલિગ્રામ તરે છે. તરે ને રોહિદાસ બાપાની જીત થઈ. પંડિતોને ટકા કરાવવાનો વારો આવ્યો. આખા ટકા કરાવે તો મુસલમાન બની જાય. કાશી નરેશ પાસે ગયા પંડિતો કે અમે આખા ટકા કરાવશું તો મુસલમાન બની જશું, તો થોડીક સોટલીક રાખવા દો ને આટલી. કાશી નરેશ કે ઈ મારો કાયદો નથી. રોહિદાસ બાપા પાસે જાઓ અને પગે પડો, અને ઈ જો હા પાડે તો સોટલી રાખો, નકે નહીં. ઈ જીયા પંડિતો પગમાં પડ્યા, પગ ધોઈને પાણી પીધું પંડિતોએ રોહિદાસ બાપા કે હે રોહિદાસ બાપા, તમે જીતી ગયા, અમે હારી ગયા, પણ અમે ટકા આખા કરાવશું તો મુસલમાન બની જાશું, આટલી સોટલી રાખવા દો. રોહિદાસ બાપા કે એ વાત હવે ના મેળ આવે તો શું કરશું? બધા પંડિતો ભેગા થયા, કાશીમાં પાર્લામેન્ટ ભરાણી કે આપણે બધા ભેગા થઈને જઈએ રોહિદાસ બાપા પાસે કે હે રોહિદાસ બાપા, અમે તમને સંત શિરોમણીનું બિરુદ આપીએ છીએ, અને આખા કાશી નરેશ આ હાથીની અંબાડી ઉપર તમારી પરભોળો કાઢવી છે, પણ આટલી ચોટલી રાખવા દો. રોહિદાસ બાપાએ કીધું જાઓ રાખજો આટલી. ઈ એન્ટીના હજી નડે છે, ઈ એન્ટીના હજી નડે છે, નડે છે. તો આપણે ઈ રોહિદાસ બાપા જે રહ્યા એના વંશજ છે, તો એના વિચારો આપણામાં ઉતરવા જોઈએ. ભગવાન બુદ્ધે કીધું અપો દીપો ભવ, તારી અંદર પડેલી શક્તિ જગાડ, તો કોઈની ઓથ લઈને હાલીશ નહીં. રોહિદાસ બાપાએ જે જ્ઞાન લીધું હતું એ 4 વેદથી ઉપરનું હતું, 52 નું, જે લખવામાં નથી આવતું. એ અલગ ધણે તમે ઓળખો, જે ભગવાન લખાતો નથી, બોલાતો નથી, જોવાતો નથી અને છે, એની ઓળખ સદગુરુ કરાવે, ધર્મગુરુ નહીં. ધર્મગુરુનો પન્નો ટૂંકો પડે. ધર્મગુરુનું કાર્ય ધર્મના વાડા બાંધવા. એક માનવની જાતને 18 ભાગમાં વહેંચી દેવી, બધાને નોખા નોખા ભગવાન આપવા, નોખો નોખો મંત્ર આપવા, નોખો નોખી કંઠીઓ આપવી, આ ધર્મગુરુનું કાર્ય. સદગુરુ જોડે, જોડે એનું નામ ધર્મ, જોડે એનું નામ અધર્મ. તો આપણા જે મહામાનવો થઈ ગયા, સંત રોહિદાસ, કબીર સાહેબ, આવા તો ઘણા ઘણા પ્રખર મહાપુરુષો થઈ ગયા, પાલનપીર થઈ ગયા. આ બધાએ એકતાનો જ સંદેશો આપ્યો છે. એ એકને તમે ઓળખી લો. આ 5 તત્વના દેહની અંદર તું કોણ છે, ક્યાંથી આવ્યો, તારે ક્યાં જવાનું, આ તું નક્કી કરી લે. આવું મીરાને નક્કી થઈ ગયું. પછી મીરાએ પથ્થર પૂજવાનું બંધ કરી દીધું. હવે જેવું પથ્થર પૂજવાનું બંધ કર્યું એટલે મીરાને નાત બાર કાઢી. આપણે ઘરે ઘરે ગોખલા છે, દેશિયામાના છે ને, બેન હોય દેશિયામાં, ઘણી બેનો વ્રત કરતી હશે, અને ભાઈ હોય નશિયામાં, પછી એના છોકરા ના હોય નશિયામાં. તો ઘણો ધનકારીઓ નાખવી. આ 4 હાથ વાળા, 10 હાથ વાળા, ભાલા વાળા, તિરસુર વાળા, એ ભગવાન તમારી વારે નહીં આવે. તો આ રોહિદાસ બાપા હવે જતા રહ્યા. જે જ્યોતિ જતી રહી હવે પાછી ન આવે. જયદેવ બાપાનો દેહ વિલય થઈ ગયો, હવે પાછા ન આવે. પણ બીજો કોક જો જાગૃત સદગુરુ આવો મળે તો આ ચિનકારી લગાડી દે. આવો કોક સદગુરુ ગોતી લેજો, તો આ બધામાંથી આપણે બહાર નીકળવી, ઉન્નતિ અને ક્રાંતિ તરફ વળવી. બોલો સદગુરુ મહારાજનું જય. સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપાનું જય. પધારેલા હરિ ગુરુ સંતનું જય. ધન્યવાદ છે. આ 500 રૂપિયા મને ભેટ પૂજા આલી, એટલે આ હું મારા પ્રિય મિત્ર ગોવિંદભાઈ ને આલું છું. મારા મિત્ર છે, મારા ગુરુભાઈ છે, મારે ધર્મ